અનામતની જ્યારે વાત આવે છે ત્યારે બિન અનામત વર્ગના લોકોને પણ અનામત જોઈતું હોય છે। 2015માં ગુજરાતમાં એક આંદોલન થયું, પાટીદાર અનામત આંદોલન, જે બાદ બિન અનામત વર્ગના લોકોને 10% ઈડબ્લ્યુએસ મળ્યું। હવે ફરીથી અનામત અને બિન અનામતનો જે પવન છે તે ફૂંકાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વરુણ પટેલ, પાટીદાર નેતા, તેમના દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખને એક લેટર લખવામાં આવ્યો છે, જેમાં તેમને 50% બિન અનામત વર્ગને સીટો ફાળવણી મળે તેવું કહેવામાં આવ્યું છે। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, જેમાં સરકાર દ્વારા ઓબીસી જે અનામત છે તેમ ઓબીસીને 10%થી વધારીને હવે 27% બેઠકો મળશે તેવું જાહેર કર્યું છે। તે બાદ આ વરુણ પટેલ દ્વારા લેટર લખવામાં આવ્યો છે। હવે અહીંયા વરુણ પટેલ દ્વારા થોડી ભૂલ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમની માંગણી સાચી છે, તેઓ બિન અનામત વર્ગને આગળ લાવવા માંગે છે, એ બધું જ સાચું છે, પરંતુ જ્યારે વાત આવે છે લેટર તમે કોને આપી રહ્યા છો, કોને એ માંગણી કરી રહ્યા છો, કારણ કે અનામત બિન અનામત જે વસ્તુઓ છે તે ભાજપ પ્રદેશ પ્રમુખના હાથમાં તો છે નહીં। તમારે સંવિધાનિક રીતે ચાલવું પડશે। તમારે પત્ર લખવો હોય તો રાજ્યના જે મુખ્યમંત્રી છે તેમને લખવાનો હોય, દેશના પ્રધાનમંત્રીને લખવાનો હોય, અથવા તો રાષ્ટ્રપતિને લખવાનો હોય, પરંતુ અહીંયા વરુણ પટેલ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખને આ માંગણી કરવામાં આવી છે। હવે વધુમાં તેઓ શું માંગણી કરી રહ્યા છે, આ સમગ્ર લેટરમાં શું છે, કઈ રીતે અનામતનું વર્ગીકરણ તેઓ માંગી રહ્યા છે, તે સમગ્ર વિશે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ। પાટીદાર નેતા વરુણ પટેલ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને એક લેટર લખવામાં આવ્યો છે, જેમાં તેઓ માંગણી કરી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વખતે નવા રંગરૂપ સાથે આવી છે। ગુજરાતની જનતામાં અનેરો ઉત્સાહ છે। જે ઓબીસી અનામત પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% હતી તે વધીને 27% થઈ ગઈ છે, જે ખૂબ આનંદના સમાચાર છે। તેનાથી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ અત્યાર સુધી 10% મળતું હતું તે ગુજરાતની રાજ્ય સરકારશ્રીએ વધારીને 27% કરી દીધું છે, જેના કારણે 50% જેટલી બેઠકો અનામત વર્ગ માટે રિઝર્વ થઈ ગઈ છે। 50% બેઠકો છે તે બિન અનામત વર્ગ માટે બચી છે, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે મારી આપશ્રીને બિન અનામત વર્ગ વતી નમ્ર અરજ છે કે જે 50% બિન અનામત વર્ગની બેઠકો છે તેમાં બિન અનામત વર્ગનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે, અને જે ઓપન બેઠકો છે તેમાં મહત્તમ બેઠકો બિન અનામત વર્ગને મળે તેના માટે ગંભીરતાથી વિચારવું જોઈએ। અને જો આવું નહીં થાય તો બિન અનામત વર્ગની બેઠકોમાં પણ અનામત વર્ગને પ્રતિનિધિત્વ આપવામાં આવશે। તો આવનારા દિવસોમાં ગુજરાતમાં બહુ મોટું સામાજિક અને રાજકીય ક્ષેત્રે અરાજકતા અને અસમન્વયનું બીજ રોપાશે। તો આ બીજ ન રોપાય અને અનામત વર્ગની સાથે બિન અનામત વર્ગનું પણ રાજકીય પ્રતિનિધિત્વ જળવાઈ રહે એ માટે આપણે ચિંતા કરી, તકેદારી રાખી અને એ દિશામાં નિર્ણય લેવો જોઈએ, એ આપશ્રીને નૈતિક ફરજ પણ છે। અમારી લાગણી એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ છે અને બિન અનામત વર્ગના એક સિપાઈ તરીકે પણ। અને ખાસ કરીને આપણે યાદ રાખવા જેવી વાત એ છે કે બિન અનામત વર્ગ એ ભારતીય જનતા પાર્ટીનો આધાર સ્તંભ અને કરોડરજ્જુ પણ છે। ટૂંકા ગાળાના ફાયદા માટે જો આ કરોડરજ્જુને આપણે તોડીશું તો ખામ થિયરી અપનાય પછી જે સ્થિતિ કોંગ્રેસની સર્જાઈ તે જ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની પણ સર્જાય એવો મને ભય છે, અને તે ગુજરાત માટે, ભાજપ માટે અને ગુજરાતના તમામ વર્ગ માટે ખૂબ ઘાતક છે। આ જ કારણે આ વિષયને ખૂબ ગંભીરતાપૂર્વક વિચારીને યોગ્ય નિર્ણય લેવા માટે નમ્ર વિનંતી છે। આપનો વિશ્વાસુ વરુણ પટેલ। વરુણ પટેલે લેટરમાં શું લખ્યું છે એ આપણે સાંભળ્યું। હવે જો એમના એક મુદ્દાની વાત કરીએ તો તેમને પહેલો મુદ્દો છે કે 10%માંથી ઓબીસીને 27% બેઠકો મળી છે। હવે ગુજરાતમાં જે રીતે અનામત અને બિન અનામત વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેમાં જો અનામતનું વર્ગીકરણ વિશે વાત કરીએ તો 7.5% એસસી છે, 14-15% એસટી છે અને જે 27% છે તે ઓબીસી છે। હવે ગુજરાતમાં ઓબીસી જે વર્ગ છે તે 52% છે, તો ઓબીસી વર્ગ જો 52% હોય તે મુકાબલે એમને 27% જ બેઠકો મળી રહી છે। 25 જે બાકીના 25% લોકો છે તે લોકો ક્યાંથી ચૂંટણી લડશે?
હવે વરુણ પટેલ એવું કહી રહ્યા છે કે ભાજપની સ્થિતિ પણ ગુજરાતમાં કોંગ્રેસ જેવી થઈ જશે. હવે ભાજપની સ્થિતિ કોંગ્રેસ છે જેવી થાય કે ના થાય તેની ચિંતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હોવી જોઈએ, પરંતુ તેની ચિંતા વરુણ પટેલ કરી રહ્યા છે. અહીંયા એક લૂફોલ એમનો એ પણ છે કે તેમને ભાજપ પ્રદેશ પ્રમુખને આ લેટર લખ્યો છે, જ્યારે સંવિધાનિક રીતે તેમને આ લેટર રાજ્યના મુખ્યમંત્રી અથવા તો દેશના વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિને લખવો જોઈએ કે જેથી તે આગળ કામ થાય. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ખબર છે કે અત્યારે જે આ લેટર છે માત્ર કાગળ સમાન જ થવાનો છે, રદ્દીમાં જ જવાનો છે. કારણ કે જ્યારે વર્ગીકરણ થઈ ગયું છે, 27% OBC ને બેઠકો મળી ગઈ છે, ઉમેદવારો નક્કી થવાના ચાલુ થઈ ગયા છે, 26 તારીખે ચૂંટણી યોજાવાની છે, ત્યારે સોશિયલ મીડિયા ઉપર એવું લોકો કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ એક મુદ્દો ઊભો કરવાની તજવીજ છે તે હાથ ધરાઈ રહી છે. હવે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે, તમારા શું મંતવ્યો છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.